જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જુઓ સવારમાં વહેલા 6 વાગે તૈયાર થઈ જાય। બસ દક્ષિણ પપ્પા તૈયાર થાય। જય માતાજી। સવારમાં આપણે નીકળ્યા દક્ષિણ લેવા। આજે શનિવાર હે ને એટલે દક્ષુ પેલા શનિવારે અરે સોમવારે મેલવા જો ને એટલે એમ કહેતો ને કે પપ્પા મને શનિવારે લેવા આવજે, આ બાઈકલા શનિવારે આવજે બસ તો મીરે એમ। એટલે જો લેવા જો અહીં તો શનિ રવિ પાછો 2 દાડા રહ અને પછી જ તો જો અત્યારમાં જો મસ્ત મસ્ત મજાનો કૂણો તાપ નીકળી જો। અને આપણે હે ને આ બાજુ ને ચકલા દોણા નાખવાના હતા તો જો ખાઈ જઈ તો નાખી દઈએ। તો જો દક્ષિણ પપ્પા જતા એટલે આપણે મેં કીધું થોડી ઘણી વ્લોગની શરૂઆત લઈ લઈએ। તો આમાં આપણે ચકલા દોણા નાખવાના અહીં તો બસ નાખી દેવું ને અત્યારમાં જેવું લાગે જોવા મસ્ત મસ્ત। તો હું તાપ આવે એટલે થોડું ઘણું જેમ લાગે પણ જો લઈને આવજો। ફોન લીધો? હા અત્યારમાં આપણે બનાવવાની હતી છાશ, પણ હે તે મને પેલી મોટર હે લાઇટવાળી મોટર હે એટલે બીક લાગે સીચો પાડવા મને એમ। તો દક્ષિણ પપ્પા હોય ને તો પાડી આલું ને એમ કરું, પણ કે આવીને બનાવું એમ કહે એટલે પછી આપણે એ બા આવું ને ઘેર દક્ષિણ લઈને એટલે પછી આપણે છાશ બનાવી દેવું। એટલે આમ બીજું ત્રીજું ઘરનું કોમ બધું નાનું મોટું પાલી। અત્યારમાં તો ચાલુ નહીં થાય નહીં લાઈટ, ઠંડી મઠારી ચાલુ। હેડો એટલામાં આપણા ઘરનું કોમ ને એવું પાલે હું તો જો દક્ષિણ પપ્પા જાને એટલે એમ આપણે ઢોરવાને નાખવાનું ને એવું તો સવારમાં વહેલા તો નાખી દીધું હતું। તો જો ચીકુરી ને એવું બધું પણ આમ હે ને થોડુંક હૂકું ને એવું નાખ્યા લે એટલે પછી પાવાનો ટાઈમ થાય ને એટલે થોડું ઘણું હૂકું ને એવું ખોય ને એટલે પીવું પાણી। તો જો અત્યારમાં નાખી હતું એ ખાઈ જાય તો આમાં બધાને નાખી દે। પણ હું તાપ સરે હોય ને એટલે તાપમાં હોય ને બધા ઊભી રહી જાય એટલું ખાઈને તો પછી આપણે નાખી દઈએ। તો જો આપણે હે ને બધાને નાખ્યા લ્યું, પેલી પાડી ચીકુરી નથી ખાતી ને એ નાખ્યા લ્યું, પેલી બાજુ હૂકું આ બધાનું નાખી દીધું। તો વેણ ખાહી ને નાનું પાડું મોય બધેલું રહે તો જો બધાને નાખી દીધું। પણ અમુક આપણે નાખવું અહીં ચકલોનું દોણા તો જો નાખ્યા હતા ને ખાઈ જાય તો થોડા ઘણા નાખ્યા લ્યું એટલે અત્યારમાં ખાધા કરે। રોજ નાખ્યા જ પણ ખાઈ જાય ને એટલે બસ નાખ્યા તો જો આમાં બાવો છે ને તે ઉપર અહીં એટલે ખાધા કરે। થેડોમાં આપણે વાહન ને એવું ધોવાનું તે બુકોમ પાલી ગયું। તો ગાઈસ આપણે દક્ષિણ લેવા માટે તો આવી ગયા હતા અને દક્ષિણ જો સ્કૂલમાં તો આપણે ધાબા પર અહીં હમણાં જો આ બાજુ હે ને દક્ષિણ મામાનો ગામનો નજારો કોક આવો બિલકુલ બરોબર ગામ વચ્ચે જ ઘર હે અને પેલી બાજુ થોડું મંદિર દેખાય ને તો મંદિરના બાજુમાં સ્કૂલ હે। તો દક્ષિણ આવે ને એટલે પછી આપણે જઈએ લઈને દક્ષિણનું ઘેર। તો જો ફાઇનલી આપણે દક્ષિણ રાહ જોઈ રહ્યા હતા ને તો દક્ષિણ સ્કૂલમાંથી આવી ગયો હો તો જો આવી રહ્યો દક્ષિણ। જય માતાજી। જઈને આવી જાય ને હાલમાં હે તો હેડો દક્ષિણ ઘેર આવી ગયો તો પહેલાં ખાઈ લઈએ અને પછી જવાનું હોય ખેતરમાં હું લેવા જવાનું તો પછી તમને તો જઈને બતાવીએ। તો ગાઈસ અમે ખેતરમાં પહોંચી જતા અને અમે હું લેવા આવ્યા હતા તો જો આ રે પપૈયો તો પપૈયો લેવા અહીં જોઈએ છે એટલો મળે હે તો જોઈ લઈએ ને આ બાજુ હે ને અદરભાઈ જો હાવ ચાલ આગળ હે જો ઓની પાસે ઘઉં અહીં છે એક પેલું હમ મોહે ડોર્યો ને
એટલો સુધી આખા હેતરમાં ઘઉં વાય. જો દક્ષુ આગળ આગળ હેટ્યું. સીતાફળ તો નહીં લે ને તોડી જો તો ઘણા બધા તો પાકો પૂરો થઈ ગયો આમ તો નથી સીઝન જતી રહી મોય સર છે ને કાન પડી જતો ફરી તો એમના સરવાનું દાદા સર આવે છે ચાલ इथे नहीं थे नवाई थे निकल जाते आ है मेठो लेब्रो आगर जी है आगर हम आई हुई बीजू आगर મરસા ધોણા देसी मरचीओ आई अमुक अमुक तो पाकी है जो अहीं બધું પેલી સાઈડ રેગણીઓ રેકનો બેઠો અહીં લ્યા દક્ષ પણ જેનો જેનો અહીં હજુ થોડોક મોટો થાય ને તો પાછો લસણ મેલી જા શાક કરવાને એમ કોમ લાગે આ લસણ લસણ ની અને પેલા ધોણા પેલા ધોણા અરે આગળ ધોણા ડુંગળી વાળી અમે વળ્યા હતા ના એ લસણ હલ્યા લસણ ની ડુંગળી અમે ડુંગળી વાળી તો જો આ બાજુ એક દોઢ થેલી જેટલી મકાઈ વાઈ છે દક્ષુ જો આગળ જઈને બેસી ગયો જો હાથમાં હા ને તે પપૈયું લઈ લીધી છે કણાવલ લીધી હે કણાવલ લીધી મમ્મી ખાવા તો દક્ષુ કે હે એની મમ્મીને ખાવા પપૈયું લીધી હોય તો ચલો જઈએ ઘેર તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી જતા ઘેર તો જો આપણે ઘેર આવી ગયા હોય તો જો કોઈ સાલું શું કરો બધું કોમકાસ તમે તો છે દક્ષિણ બે મોડા મોડા તાન મોર તો થાય ને એટલે બધા જઈને આવવાનું જો દક્ષિણ પપ્પાને આવી જાય ઘેર અને મેં શાહ બનાવવાની હતી તે બધું કોમ પાલીને મેં કીધું આવી જાય એમ કરીને વાટ જોઈ રહી પણ આમ જાય એટલે થોડી વાર બેહું એ પર અને દક્ષુ પાછો સ્કૂલમાંથી આવ્યો હતા અને પછી લઈને આવ્યા અહીં પાછા હેતરમાં ઓટો મારવા જાય અહીં જોવાને એવું બધું તો થોડી ઘણી વાર લાગી જાય મોડા મોડા પકે શું કરવું હોય તારી બનાવી આલો શું કરો ના બસ મોરાથી બનાવવાનો તો જો મેં મોખન જોઈએ લેવ પણ હું ને તે મોટર છે ને એટલે મને બીક લાગે કારણ કે એક વખત મને શોર્ટ લાગેલો એટલે ખબર પડી જાય તેમાં મેં અડતી નથી હું કે સાલું બંધ કરી આલે ને તો પછી આપણે મોખન તો જોઈ લઈએ કે થયું કે નહીં પણ હું ટાઈમ ઓછું હોય તો હેડો હોજ મોરાથી બનાવી દે હું તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ